12 પરમાણુના આ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પરમાણુ ચેપ્ટરમાં દાખલાની ચર્ચા કરવાના છીએ, બરાબર? કારણ કે લગભગ આપણે 3 લેક્ચર સુધી થિયરીની વાત કરી, બરાબર? તો હવે આજે આપણે માત્ર એક્ઝામ્પલ એટલે કે દાખલાની ચર્ચા કરીશું। હવે સમજો ખાસ કે અગાઉના લેક્ચરની પહેલા આપણે થોડી યાદ કરી લઈએ તો આના અગાઉના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 3 માં આપણે સમજ્યા હતા રુથરફોર્ડનું પરમાણુ મોડેલ। અને રુથરફોર્ડનું પરમાણુ મોડેલ છે એ પરમાણુની સ્થિરતા સમજાવવામાં કેવું નીવડે છે? નિષ્ફળ નીવડે છે। કેમ નિષ્ફળ નીવડે છે, એની શું મર્યાદાઓ છે, એના વિશે આપણે એ લેક્ચરમાં સમજી ચૂક્યા છીએ, બરાબર? હવે આ પરમાણુ સ્થિરતા સમજાવવામાં રુથરફોર્ડનું પરમાણુ નિષ્ફળ નીવડે છે એના પછી કયા સાયન્ટિસ્ટ આવ્યા? નીલ બોર, બરાબર? તો નીલ બોરે શું કર્યું? રુથરફોર્ડનો જે પરમાણુ મોડેલ હતો એના સિદ્ધાંતમાં એમણે એવું કર્યું કે ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ અને ક્વોન્ટમીકરણની શરતને દાખલ કરી એટલે કે ક્વોન્ટમવાદની થિયરી તે એપ્લાય કરી અને એમાં જરૂરી સુધારા કરી અને એમને પરમાણુની સ્થિરતા સમજાવી અને એના પછી એમને એમનો જે વાદ હતો એને અધિતર્ક અથવા તો સ્વીકૃતિ સ્વરૂપે 3 સ્વીકૃતિ સ્વરૂપે એને રજૂ કર્યો હતો, બરાબર? એના પછી આપણે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરે છે તેના માટેની કક્ષીય ત્રિજ્યા એટલે કે Rn nમી કક્ષા માટે કક્ષીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનની કુલ ઊર્જાનું સૂત્ર આપણે તારવ્યું હતું, જે થિયરી ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે એમાં આપણે લેક્ચરમાં જણાવ્યું હતું, એને ખાસ તૈયાર કરશો, બરાબર? તો આજે આપણે કેટલાક દાખલાની ચર્ચા કરવાના છીએ અને દાખલા ઘણા સરળ છે, સમજશો તો ટૂંકમાં ઝડપથી તમને આ લેક્ચર દરમિયાન જ ખ્યાલ આવી જશે, ફરીથી જોવાની પણ જરૂર પડશે નહીં, પણ સમજશો તો, બરાબર? તો સારું, એ સાથે આપણે લેક્ચરની શરૂઆત કરીએ। સમજો પહેલો દાખલો છે આપણા માટે ઉદાહરણ 12.3। હવે સમજો કે જે દાખલાની આપણે ચર્ચા નથી કરતા, બરાબર, તો એ દાખલા તમારા બોર્ડમાં આ વર્ષે ડિલીટ કરેલા છે, સ્કીપ કરેલા છે, તો એની આપણે અહીંયા કોઈ વાત કરીશું નહીં। પહેલા પણ કીધું છે કે લેક્ચર દરમિયાન જેટલું તમને કરાવવામાં આવે, જેટલું પણ તૈયાર કરાવવામાં આવે છે એટલું તૈયાર કરશો, બરાબર? સાચું। તો પહેલો દાખલો આપણા માટે છે અહીંયા ઉદાહરણ 12.3। તો જો પહેલા એની રકમ, તો રકમ આપણને આ રીતે આપેલી છે, સમજો કે પ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 eV ઊર્જાની જરૂર છે। તો આ પરિસ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો, બરાબર? હવે સમજો કે પ્રાયોગિક અભ્યાસ પરથી એવું સાબિત થયું છે કે હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને આપણે છૂટા પાડવા હોય તો આ પરિસ્થિતિમાં આપણે કેટલી ઊર્જા આપવી પડે? 13.6 eV જેટલી આપણે ઊર્જા આપીએ તો એ બંને છૂટા પડે છે, કોણ? પ્રોટોન અને ઇલેક્ટ્રોન, બરાબર? તો એ આપણે કઈ ઊર્જા આપીએ છીએ? કુલ ઊર્જા આપણે આપીએ છીએ। તો આપણે લખી શકીએ એ પરિસ્થિતિમાં કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા, હવે આપણે થિયરી ભણ્યા હતા ઇલેક્ટ્રોન કક્ષાઓ, ઇલેક્ટ્રોન ઓર્બિટ્સ, તો આપણે એમાં કુલ ઊર્જા જે મળતી હતી એ કેવી હતી? માઈનસ, બરાબર? કુલ ઊર્જા કેવી હોય છે? ઋણ, અને કુલ ઊર્જા ઋણ હોય છે એ શું દર્શાવે છે? કે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ સાથે કઈ અવસ્થામાં છે? બંધિત અવસ્થામાં છે એવું આપણને દર્શાવે છે, બરાબર? મને આપણે એ લખી શકીએ, સમજો કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા, તો કુલ ઊર્જા એટલે કે યાંત્રિક ઊર્જા આપણે કહી શકીએ તો કુલ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ આપણે -13.6 eV। આટલી ઊર્જા આપણે આપીએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન છૂટા પડે છે, એકબીજાથી છૂટા પડે છે। તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા કેટલી છે? ઇઝ ઇક્વલ ટુ -13.6 eV, બરાબર? હવે
આ પરિસ્થિતિમાં આપણે ઉર્જા EV માં આપણને આપી છે, આપણે એને શેમાં કન્વર્ટ કરવી છે, જૂલમાં. તો આપણે શું કરવું પડે, ઇન્ટુ અથવા મલ્ટીપ્લાય 1.6 × 10⁻19. આ તમે કન્વર્ઝન તમે જાણો છો. જો જૂલમાંથી EV માં જવું હોય તો ભાગ્યા 1.6 × 10⁻19 બરાબર. અને જો EV માંથી જૂલમાં જવું હોય તો ઇન્ટુ અથવા મલ્ટીપ્લાય 1.6 × 10⁻19 આપણે કરવા પડે. તો આ કન્વર્ઝન ખાસ યાદ રાખશો. ઓકે, સારું. ચલો આગળ વાત કરીએ. તો તમે ઉર્જા EV માંથી શેમાં કન્વર્ટ કરો છો, જૂલમાં. તો તમને હવે કુલ ઉર્જા કેટલી મળશે, -21.76 × 10⁻19 જૂલ. બરાબર. હવે આ પરિસ્થિતિમાં આપણે વાત કરીએ ઓપ્શન એ. તો ઓપ્શન એ માં આપણે શું માંગ્યું છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા શોધો. એટલે આપણે ઓપ્શન એ માં શોધીએ છીએ કક્ષીય ત્રિજ્યા. તો કક્ષીય ત્રિજ્યા એટલે કે r બરાબર, જે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે છે એ કક્ષાની ત્રિજ્યા, એને આપણે શું કહીશું, એની કક્ષીય ત્રિજ્યા જે આપણે શોધવી છે. તો એના માટે આપણે સૂત્ર યાદ રાખીએ, ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા બરાબર. કઈ થિયરી, ઇલેક્ટ્રોન કક્ષાઓ. એમાં આપણે છેલ્લે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર મેળવ્યું હતું, E = -E²/8πε0r. બરાબર. હવે આપણે શોધવાનું શું છે, r આપણે શોધવાના છે. બરાબર. તો આ પરિસ્થિતિમાં આ સૂત્રને એક આપણે આ સ્વરૂપમાં લખીએ. તો E = આપણે એવું લખીએ કે 1/4πε0 E²/2r. બરાબર. અહીંયા 8 છે એને આપણે અહીંયા બે ભાગે પાડ્યા છે, 4 × 2 8. બરાબર. કારણ કે 1/4πε0 ની જગ્યાએ આપણે શું લખી શકીએ, k, અને k ની વેલ્યુ તમે જાણો છો 9 × 10⁹ કુલમ્બનો અચળાંક છે. બરાબર. તો સાદુરૂપ સરળ બને એટલા માટે આપણે એનો આ સાદુરૂપ આ રીતે આપીએ છીએ. ઓકે, સારું. લખી શકીએ આપણે E = 1/4πε0 E²/2r. ચલો ક્લિયર. હવે આગળ તો લખી શકીએ આપણે E = -1/4πε0 ની જગ્યાએ આપણે લખી શકીએ k, કુલમ્બનો અચળાંક. લખી શકીએ -k × E² છેદમાં શું વધશે, 2r. બરાબર. સાચું. હવે r ને કરતા બનાવીએ. તો r ને કરતા બનાવીએ લખી શકીએ આપણે r = -ke²/2e. બરાબર. હવે આપણી પાસે બધી વેલ્યુ છે, કિંમત મૂકો અને સાદુરૂપ આપશો, તમને કક્ષીય ત્રિજ્યા મળશે. ઓકે, સમજો. લખી શકીએ આપણે r = k ની વેલ્યુ 9 × 10⁻9. ચાર્જ, ઇલેક્ટ્રિક ચાર્જ 1.6 × 10⁻19 એનો સ્ક્વેર કરી દો. ઓકે, /2 * કુલ ઉર્જા E. આપણી પાસે જૂલમાં ઉર્જા છે, લખી દેવાનું -21.76 × 10⁻19. બરાબર. હવે આ પદનું સાદુરૂપ આપશો તો તમને કક્ષીય ત્રિજ્યા r મળશે 5.3 × 10⁻11 મીટર. તો હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષીય ત્રિજ્યાની વેલ્યુ કેટલી છે, 5.3 × 10⁻11 મીટર. જો આપણે એને એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કર્યું એટલે લખી શકીએ આપણે 0.53 × 10⁻10 મીટર. તો આ જવાબ શું થશે, 0.53 એંગસ્ટ્રોમ. એમ પણ તમે યાદ રાખી શકો છો. ક્લિયર. તો આજ સુધી આપણે જવાબ 1 એટલે માટે લખ્યું આપણે આન્સર 1. બરાબર. એ કોઈ સમીકરણ એવું છે નહીં, થિયરી નથી. નંબર 1 એ શું દર્શાવે છે, આપણે પહેલો જવાબ અહીંયા મેળવી લીધો છે. બરાબર. તો દાખલો IMP તૈયાર કરશો. હવે ઓપ્શન બી. આ સુધી આપણે ઓપ્શન એ કક્ષીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા. હવે વાત કરીએ ઓપ્શન બી. એમાં શું થશે, આપણે ઇલેક્ટ્રોનનો વેગ, કેટલા વેગથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. તો હવે શોધો છે આપણે ઇલેક્ટ્રોનનો વેગ. તો લખી શકીએ આપણે ઇલેક્ટ્રોનનો વેગ. હવે સમજો કે જેથી આપણે ઇલેક્ટ્રોન કક્ષાઓ ભણ્યા હતા એમાં જ એક સૂત્ર આવતું હતું. આ રીતનું સૂત્ર હશે. તો r = લખી શકીએ આપણે E²/4πε0 × mv². આ સૂત્ર ક્યાંથી આવ્યું, ફરી યાદ કરાવું છું. ઇલેક્ટ્રોન કક્ષાઓ થિયરીમાં સમીકરણ નંબર 1 આ હતું. થિયરી તમે જોશો તો તમને ખ્યાલ આવશે. તો એના માટે સૂત્રને ખાસ યાદ રાખી શકો છો. બરાબર. તો આપણે શું લખતા હતા, વિદ્યુત બળ બરાબર સામે કયું બળ લખતા હતા, કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર શું લખતા હતા, mv²/r.
અને એ રીતે આપણે વિદ્યુત બળનું સૂત્ર લખતા હતા k q1 q2 r², તો અહીંયા ચાર્જ આપણે e લેતા હતા એટલે આપણે k² r², બરાબર. તો એનો તમે સાદુરૂપ આપશો k ની જગ્યાએ આપણે શું લખીએ 1/4πε0, તો આપણને આવું સૂત્ર મળશે જે તમે થિયરીમાં ડાયરેક્ટ યાદ રાખી શકો છો. હવે તો સૂત્ર આપણા માટે છે r e²/4πε0 × mv², એ આપણે થિયરીમાં ડાયરેક્ટ લીધેલું છે, સમીકરણ નંબર 1. તો હવે આપણે એ શોધવાનું શું છે ઇલેક્ટ્રોનનો વેગ, તો v² ને આપણે કરતા બનાવીએ તો v² બરાબર શું થાય e²/4πε0 * r, બરાબર. ઓકે, v² છે રૂટ કાઢીએ વર્ગમૂળ, તો લખી શકીએ આપણે v = e/4πε0 mr, બરાબર. મેં ડાયરેક્ટ લખ્યું છે. તો v² ને કરતા બનાવો તો r છેદમાં જશે, વર્ગમૂળ કાઢો એટલે કે v, તો આપણને સૂત્ર શું મળશે e/4πε0 * mr, બરાબર. હવે વેગ શોધવા માટે આપણે બધી કિંમત મૂકી દઈએ. ઇલેક્ટ્રિક ચાર્જ 1.6 × 10⁻⁹ બરાબર. ઓકે, 4πε0 તો આપણે શું સૂત્ર લખી શકીએ k = 1/4πε0, તો 4πε0 = 1/k થાય, બરાબર. તો 1/k એટલે આપણે વેલ્યુ મૂકી છે અહીંયા જો 1/9 × 10⁻⁹ ખ્યાલ આવ્યો. ઓકે, ઇન્ટુ m શું છે ઇલેક્ટ્રોનનું દળ, તો ઇલેક્ટ્રોનનું દળ યાદ રાખવાનું 9.1 × 10⁻31 kg કિલોગ્રામ, બરાબર. r કક્ષીય ત્રિજ્યા આપણે કેટલી મળી 5.3 × 10⁻11 મીટર, વેલ્યુ મૂકી દો 5.3 × 10⁻11 મીટર. તો આ બધું તમારે ચોપડામાં સાદરૂપ આપવાનું, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને સાદરૂપ આપવાનું, બરાબર. ડાયરેક્ટ મારા જેમ જવાબ લખવાનો નથી. ઓકે, તો આ પરિસ્થિતિમાં તમને વેગની વેલ્યુ મળશે 2.2 × 10⁶ મીટર/સેકન્ડ, બરાબર. નોર્મલી દાખલો 2 અથવા 3 માસમાં પૂછાય, જેમાં તમારે બે જવાબ મેળવવાના છે, ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને એનો વેગ, બરાબર. તો બહુ સિમ્પલ જ દાખલો છે, માત્ર તમને સૂત્ર યાદ રહેવા જોઈએ. સૂત્ર યાદ હોય તો દાખલો ગણી શકો. આમે એવું જ હોય, કોઈ પણ દાખલાનું સૂત્ર આવડે તો જ દાખલો ગણી શકાય, બરાબર. તો એના માટે સૂત્ર યાદ રાખવા પડે. ઓકે, સારું. ઓકે, તો આ મેળવ્યો આપણે જવાબ બીજો. હવે એના પછી જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ, ઉદાહરણ 12.4. સમજો એ દાખલો આને સંલગ્ન જ છે, 12.3 ને સંલગ્ન દાખલો છે, એનો લિંક દાખલો છે, ઉદાહરણ 12.4. તો જો પહેલા એની રકમ. સમજો એની રકમ પહેલા આપણે વાત કરીએ તો રકમ આપણે અંતે આપી છે કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. હવે આપણે અહીંયા ન્યુક્લિયસ એટલે કે પ્રોટોનની આસપાસ શું ભ્રમણ કરે, કોણ ભ્રમણ કરે છે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન વડે જે ઉત્સર્જિત પ્રકાશ જે આપણને મળે, વિકિરણ સ્વરૂપે જે પ્રકાશ મળે એની પ્રારંભિક આવૃત્તિ એટલે આપણે ફ્રીક્વન્સી શોધવાની છે, બરાબર. ફરી કહું છું, પ્રોટોન એટલે કે ન્યુક્લિયસની આસપાસ કોણ પરિભ્રમણ કરે છે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન શું કરે વિકિરણ સ્વરૂપે ઊર્જાનું શું કરે ઉત્સર્જન. તો વિકિરણ જે ઉત્સર્જન પામે છે એની ફ્રીક્વન્સી આવૃત્તિ આપણે શોધવાની છે. કયા સિદ્ધાંત અનુસાર? વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર. તો વિકિરણ ઊર્જાનું ઉત્સર્જન વિશે તમે ચેપ્ટર નંબર ચેપ્ટર કયું 11, તો 11મું ચેપ્ટર જે ભણ્યા ડ્યુઅલ નેચર ઓફ મેટર એન્ડ રેડિયેશન, બરાબર. ડ્યુઅલ નેચર ઓફ મેટર એન્ડ રેડિયેશન. તો એમાં તમે ઊર્જાનું સૂત્ર મેળવતા હતા E = hf, બરાબર ને. આ સૂત્ર તમે ઘણીવાર ઉપયોગ કર્યો હશે. તો ફ્રીક્વન્સી f આપણે શોધવાની છે. તો આપણે કહી શકીએ સંબંધ ફ્રીક્વન્સી f આપણે મેળવવાનું છે. તો એના માટે આપણે સંબંધ લખીએ v = r ઓમેગા. હવે સમજો v = r ઓમેગા સૂત્ર તમે જાણો જ છો, કદાચ યાદ ના હોય તો ધોરણ 11 ચેપ્ટર નંબર 7, બરાબર. ધોરણ 11 ચેપ્ટર
7 આને તમે શું કહેતા હતા રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ બરાબર સૂત્ર શું આવે v r ઓમેગા આપણે ફ્રીક્વન્સી f શોધવાની છે બહુ સિમ્પલ દાખલો છે તો સમજો v r ઓમેગા તો v લખી શકીએ r ઓમેગા ની જગ્યાએ આપણે શું લખી શકીએ 2 પાઈ f બરાબર સાચું ફ્રીક્વન્સી f ને કરતા બનાવો તો f v 2 પાઈ r હવે v ની વેલ્યુ ઇલેક્ટ્રોનનો વેગ તો એ આપણે અગાઉના દાખલામાંથી ડેટા લઈ લેવાનો આ ડેટા લેવાનો છે v ની વેલ્યુ આપણે શું લેવાની 2.2 * 10 ની 6 ઘાત તો v ની વેલ્યુ આપણે મૂકીશું અહીંયા 2.2 * 10 ની 6 ઘાત અપોન 2 * પાઈ ની વેલ્યુ 3.14 r ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા 5.3 * 10 ની -11 ઘાત સમીકરણ નંબર 1 આન્સર 1 આપણે લઈ શકીએ બરાબર તો 5.3 * 10 ની -11 ઘાત બસ આ પદનો સાદુરૂપ આપો ફ્રીક્વન્સી મળશે આપણને 6.6 * 10 ની 15 ઘાત હર્ટ્ઝ બરાબર તો આજે આપણે ફ્રીક્વન્સી શોધી શકીએ છીએ ક્લિયર દાખલો પૂરો થઈ ગયો બરાબર સિમ્પલ જ દાખલો છે તો આ રીતે આપણે આ દાખલાને ગણી શકીએ ટૂંકમાં ડેટાનો જ ઉપયોગ કરવાનો છે v અને r ની વેલ્યુ વેગ અને કક્ષીય ત્રિજ્યાની વેલ્યુ આપણે એના અગાઉના દાખલામાંથી જ લેવાની છે સિમ્પલ દાખલો v r ઓમેગા ઓમેગા ની જગ્યાએ લખો 2 પાઈ f ને કરતા બનાવો બસ જવાબ બરાબર તો ફ્રીક્વન્સી આપણે કેટલી મળી 6.6 * 10 ની 15 ઘાત હર્ટ્ઝ ઓકે સાચું હવે એના પછીનો દાખલો જોઈએ દાખલો ઉદાહરણ 12.5 સમજો આવો દાખલો આ વર્ષે બોર્ડમાં પૂછાયો હતો પણ એ દાખલો બીજો છે એ આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું પણ સેમ આ જ મેથડ એમાં કોઈ કંઈ નવું કરવાનું હતું નહીં બરાબર એ દાખલો તો સ્વાધ્યાયનો મેથડ આ જ છે એ આવશે ત્યારે આપણે એની વાત કરીશું તો આ દાખલો ખાસ તૈયાર કરશો બરાબર બોર્ડમાં આવો દાખલો 3 માસમાં આ વર્ષે માર્ચ 2020 માં પૂછાયો હતો બરાબર 2021 માં શું આવશે આપણે કોઈ જાણતા નથી બરાબર પરંતુ તૈયારી આપણે રાખવાની ગમે તે આવે આપણે એટલીસ્ટ ઈઝીલી ગણી શકવા જોઈએ ઓકે સાચું તો જો દાખલાની રકમ ઉદાહરણ 12.5 રકમ આપણે આ રીતે આપી છે સમજો કે પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ તો આપણે અહીંયા ઉપગ્રહનું દળ આપેલું છે માસ આપેલું છે તો એની વેલ્યુ આપણે કેટલી આપી છે m 10 kg 10 kg નો ઉપગ્રહ છે એ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે તો સમજો એની કક્ષીય ત્રિજ્યા r આપણને આપેલી છે 8000 કિલોમીટર બરાબર કક્ષીય ત્રિજ્યા કેટલી છે 8000 કિલોમીટર તો એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો લખી શકીએ 8 * 10 ની 6 ઘાત મીટર કન્વર્ઝન હવે તમને ખ્યાલ હશે તો કિલોમીટર છે તો મીટરમાં જઈએ તો 10⁻³ બરાબર તો અહીંયા આપણને કક્ષીય ત્રિજ્યા કેટલી મળશે 8 * 10 ની 6 ઘાત મીટર હવે ખાસ વાંચો વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે દર 2 કલાકે એક ભ્રમણ પૂર્ણ કરે છે તો આપણે હવે એની વાત કરીએ એનો આવર્તકાળ બરાબર તો ઉપગ્રહનો આવર્તકાળ આપણે શોધવો છે તો આવર્તકાળ માટે આપણે એની વ્યાખ્યા શું કહીએ છીએ કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર તો 2 કલાકમાં એક ભ્રમણ કરે છે સમજો 2 કલાકમાં એક ભ્રમણ કરે છે તો એક ભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે છે ને 2 કલાક તો 2 કલાક શું છે એનો કક્ષીય આવર્તકાળ બરાબર એટલે છે કે આપણે આવર્તકાળ t આપણે કેટલા આવે 2 કલાક તો 2 કલાકને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો આપણે કેટલા મળશે 7200 સેકન્ડ કારણ કે 1 કલાક એટલે 3600 સેકન્ડ માટે 2 કલાક છે માટે શું લખી શકીએ 7200 સેકન્ડ 7200 સેકન્ડ બરાબર ઓકે હવે આગળ વાત કરીએ બોરનો કોણીય વેગમાનનો અધિતર એટલે આપણે બોરની જે સ્વીકૃતિ સમજ્યા હતા એમાં બીજી સ્વીકૃતિ કહીએ અથવા બીજો અધિતર કહીએ
તો બોરનો કોણીય વેગમાનનો અધિતર્ક હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પડે છે. તો હાઇડ્રોજન પરમાણુ માટે જેમ આપણે બોરનો કોણીય વેગમાનનો અધિતર્ક લાગુ પાડ્યો હતો એમ જ એ જ અધિતર્ક આપણે ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારી લઈએ. એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો. તો ઉપગ્રહની કક્ષા માટે ક્વોન્ટમ અંક એટલે કે ક્વોન્ટમ નંબર n આપણે શોધવાનો છે. બરાબર. હવે તો n ની કક્ષા માટે આપણે વાત કરીએ બોરના કોણીય વેગમાનનો અધિતર્ક નંબર 2 અથવા સ્વીકૃતિ નંબર 2 જે કોણીય વેગમાન રિલેટેડ હતું, ક્વોન્ટમીકરણની ત્યાં વાત હતી. બરાબર. તો ક્વોન્ટમીકરણની શરત પ્રમાણે આપણે બોરના કોણીય વેગમાનના અધિતર્કનો જો ઉપયોગ કરીએ તો આપણે લખી શકીએ વ્યાપક સૂત્ર આપજો mvr nh/2y બરાબર. સમજો mvr nh/2π. હવે વાત કરીએ આપણે mvr. mvr શું દર્શાવે? કોણીય વેગમાન. બરાબર. આપણે લખતા હતા કે કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. l ચલે છે h/2π. એના પછી આપણે સૂત્ર લખતા હતા l nh/2π, જ્યાં n શું કહેવાય? ધન પૂર્ણાંક સંખ્યા અથવા ક્વોન્ટમ અંક. એને આપણે કહેતા મુખ્ય ક્વોન્ટમ અંક. બરાબર. તો આપણે અહીંયા શોધવાની કોની વેલ્યુ છે? n. ક્વોન્ટમ અંક અથવા ક્વોન્ટમ નંબર n ની વેલ્યુ આપણે અહીંયા શોધવાની છે. બરાબર. કોણીય વેગમાનની જગ્યાએ l ની જગ્યાએ આપણે શું લખી શકીએ? mvr. n શું લખ્યું છે? n શું દર્શાવે છે અહીંયા? nમી કક્ષા. nમી કક્ષા માટે વેગ, nમી કક્ષાની કક્ષીય ત્રિજ્યા. બરાબર. સાચું. હવે આપણે આ સંબંધનો ઉપયોગ કરીએ v r ઓમેગા. તો nમી કક્ષા માટે આપણે શું લખીએ? vn અને અહીંયા શું લખી શકીએ? rn. બરાબર. તો આપણે લખ્યું જો અહીં લખ્યું vn rn ઓમેગા. આ સંબંધ આપણે જાણીએ છીએ. v r ઓમેગા છે, પણ n ની કક્ષા જે આપણે લખ્યું vn, અહીંયા લખ્યું છે rn. ચલો ઓમેગા ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 2π/t. બરાબર. ઓમેગા ની ઇક્વેશન તમે જાણો છો. ઇક્વેશન આપણે શું લખી છે? બેઝિકલી ઓમેગા 2πf. આવૃત્તિના સંદર્ભમાં લખવું હોય તો 2πf. આવર્તકાળના સંદર્ભમાં લખવું તો આપણે શું લખીએ? 2π/t. બરાબર. ઓકે. તો vn ની જગ્યાએ હવે આપણે શું લખી શકીએ? rn * 2π/t. બરાબર. ઓકે. તો હવે ઇક્વેશન શું થશે? હવે અહીંયા જોજો mvn * rn nh/2π. એ જ ઇક્વેશન હવે આપણે આ સ્વરૂપમાં લખીએ તો m * vn. vn ની જગ્યાએ આપણે શું લખીએ? rn * 2π/t. rn * 2π/t. ચલો vn ની વેલ્યુ મૂકી દીધી. ઇન્ટુ શું આવશે? rn સામે nh/2π. બરાબર. આપણે મુખ્ય ક્વોન્ટમ અંક એટલે કે ક્વોન્ટમ નંબર n ની વેલ્યુ આપણે શોધવાની છે. ક્લિયર? હવે આગળ વાત કરીએ. ચલો આગળ સ્વરૂપ આપીએ. લખીએ આપણે આજે 2π rn nh/2π. સ્વરૂપ જ આપ્યું છે. મલ્ટીપ્લિકેશન કરી rn rn². હવે કોને કરતા બનાવવાનો? આપણે n ને. જો n ને કરતા બનાવીએ 2π છે સામે, તો 2π * 2π 4π². બરાબર. તો લખી શકીએ આપણે n 4π² rn² m. બરાબર. 2π ક્યાં ગયા? ઉપર. બાકી બધું એઝ ઇટ ઇઝ. ઓકે. 4π² rn² m અપન છેદમાં શું આવશે? h * t. તો t * h લખી શકીએ આપણે t * h. હવે h શું છે અહીંયા? પ્લાન્ક કોન્સ્ટન્ટ. બરાબર. પ્લાન્કનો અચળાંક. તો જેની વેલ્યુ શું છે? 6.636 × 10⁻34 જૂલ * સેકન્ડ. બરાબર. સાચું. તો હવે આપણે એની વેલ્યુ મૂકીએ તો લખી શકીએ આપણે n = 4 * પાઈ ની વેલ્યુ 3.14 ² ઓકે. rn કક્ષીય ત્રિજ્યા r ની વેલ્યુ 8 × 10⁶ લખી શકીએ આપણે 8 × 10⁻² ઇન્ટુ m. m શું છે અહીંયા? ઉપગ્રહનું દળ. ઉપગ્રહનું દળ આપણને કેટલું આપ્યું છે? 10 kg. બરાબર. વેલ્યુ મૂકો ઇન્ટુ 10 અપોન t. t એનો કક્ષીય આવર્તકાળ 7200 સેકન્ડ લખી શકીએ અપોન 7200 ઇન્ટુ પ્લાન્ક કોન્સ્ટન્ટ, પ્લાન્ક અચળાંકની વેલ્યુ 6.64 × 10⁻34. બરાબર. તો આ અચળાંક જ છે. ઓકે. તો આ પદનું જો સાદુરૂપ તમે આપશો તો તમને વેલ્યુ મળશે 5.3
ગુણ્યા 10 ની 45 ઘાત. જવાબ કેવો મળે છે? ઘણો ઘણો મોટો. કારણ કે આપણે ઉપગ્રહની વાત કરીએ છીએ, આ પરમાણુની કોઈ વાત છે નહીં. બરાબર? તેના માટે ક્વોન્ટમ માર્કની વેલ્યુ આપણને ઘણી મોટી મળે છે. 10 રેઝ ટુ પાવર કેટલો છે? 45. બરાબર? તો આ સુધી આપણે ક્વોન્ટમ અંક, ક્વોન્ટમ નંબર, ઉપગ્રહ માટે આપણે શોધ્યો ક્વોન્ટમ નંબર. તો જવાબ મળ્યો 5.3 × 10 ની ઘાત 45. બરાબર? તો આજે આપણે દાખલો ગણી શકીએ. સરળ દાખલો. આવો જ હમશકલ દાખલો આ વર્ષે બોર્ડમાં પૂછાયો હતો 3 માર્ક્સમાં, પણ આ હતો નહીં. મેથડ આ જ, માત્ર અહીંયા ડેટા બદલાયા હતા. એ કયો દાખલો હતો? એ સ્વાધ્યાય દાખલો હતો. એ આપણે આવશે એટલે આપણે વાત કરીશું. ઓકે, સાચું. જોઈએ નથી આગળ. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ સ્વાધ્યાયમાં એક્સરસાઇઝ. સમજો. સ્વાધ્યાયનો 12.3, સ્વાધ્યાયનો 12.3 જો પહેલા એની રકમ. તો એની રકમ આપણને આ રીતે આપેલી છે. સમજો કે વર્ણપટ રેખાઓની, આપણે વર્ણપટ શ્રેણી જે આપણે સમજ્યા હતા એમાં વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હાજર છે? પાશ્ચન શ્રેણીમાં આપણે કીધું કે ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હાજર છે? તો તમને MCQ માં પણ પૂછાઈ શકે. બરાબર? સમજો, સિમ્પલ દાખલો છે, કાં તો 2 માર્ક્સમાં પણ પૂછાય અને કાં તો MCQ માં પણ પૂછાય. તો પાશ્ચન શ્રેણીની વાત છે તો યાદ રાખવાની એક મેથડ હતી, આપણે કંઈક સમજ્યા હતા, લાયમન બામર પાશ્ચન બ્રેકેટ ફંડ. બરાબર? તો યાદ રાખવાનું, લાયમન બામર પાશ્ચન બ્રેકેટ ફંડ. બરાબર? તો આ તમે યાદ રાખી શકો છો. અથવા આપણે કોઈ સૂત્ર સમજ્યા હતા શોર્ટકટમાં, લાઈ બાપા બ્રેકફાસ્ટ માટે ફંડ. બરાબર? એ પણ તમે યાદ રાખી શકો છો. તો આની સિરીઝ ખાસ યાદ રાખવાની, એટલે તમને સૂત્રમાં કન્ફ્યુઝન થાય નહીં. જો લાયમન બામર પાશ્ચન બ્રેકેટ ફંડ. બરાબર? અહીંયા આપણે કઈ શ્રેણી માટે કીધું છે? પાશ્ચન શ્રેણી માટે. તો લાયમન બામર પાશ્ચન નંબર 3. બરાબર? તો એનું સૂત્ર આપણે શું લખી શકીએ? પાશ્ચન શ્રેણી માટે તરંગ લંબાઈ શોધવી હોય તો 1/λ r into bracket 1/3² - 1/n². અહીંયા શું આવ્યું? 3². કેમ 3²? કારણ કે કયા નંબરની શ્રેણી છે? 3 નંબર, લાયમન બામર પાશ્ચન. બરાબર? જો બામર કે તો 1/2². બરાબર? લાયમન બામર પાશ્ચન. જો બ્રેકેટ કે તો 4, 1/4². ફંડ કે તો 1/5². બરાબર? આ કન્ફ્યુઝન થાય નહીં, ખાસ યાદ રાખવાનું. આમ તો યાદ રહે એવું જ છે. લાયમન બામર પાશ્ચન બ્રેકેટ ફંડ, લાયમન બામર પાશ્ચન બ્રેકેટ ફંડ. બરાબર? તો આ તે સિરીઝને ખાસ યાદ રાખીશું. તો સૂત્રમાં કોઈ કન્ફ્યુઝન થશે નહીં કે અહીંયા 1/4² આવે, 2² આવે કે 5² આવે. બરાબર? તો આજે તમે યાદ રાખી શકો છો. આપણને અહીંયા પાશ્ચન શ્રેણી માટે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ શોધવાની કીધી છે. તો બેઝિક ઇક્વેશન શું? 1/λ = r into bracket 1/3² - 1/n². બરાબર? હવે એની વેલ્યુ આપણે શું લઈએ? 3 છે તો અહીંયા શું આવે? એની વેલ્યુ 4, 5, 6 up to infinite. બરાબર? હવે જો આપણને એની મહત્તમ તરંગ લંબાઈ કહે, મહત્તમ તરંગ લંબાઈ કહે તો એની વેલ્યુ કેવી લઈએ આપણે? મિનિમમ. બરાબર? એની વેલ્યુ મિનિમમ. જો મહત્તમ તરંગ લંબાઈ શોધવાની કહે તો એની વેલ્યુ 3 પછી શું લેવાની? 4. પણ અહીંયા શું કીધું છે? ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ. બરાબર? છેલ્લે આપણે વાત કરીએ તો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ શોધવી હોય તો એની વેલ્યુ કેવી લેવાની? મેક્સિમમ. બરાબર? હવે એની વેલ્યુ મેક્સિમમ એટલે આપણે શું લેવાની? ઇનફાઇનાઇટ. બરાબર? તો આપણે જે વર્ણપટ શ્રેણી સમજ્યા હતા ત્યારે પણ મેં વાત કરી હતી કે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ શોધવી હોય તો એની વેલ્યુ કેવી લેવાની? મહત્તમ. જો મહત્તમ તરંગ લંબાઈ શોધવી હોય તો એની વેલ્યુ લેવાની કેવી? મિનિમમ. આ ખાસ યાદ રાખશો. બરાબર? અહીંયા આપણે કીધું છે પાછળ શ્રેણી માટે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ શોધો તો આપણે એની વેલ્યુ શું લીધી? ઇનફાઇનાઇટ. પણ જો એમ કે પાછળ શ્રેણી માટે મહત્તમ તરંગ લંબાઈ શોધો તો 3 પછી એની વેલ્યુ શું આવે? 4. બરાબર? તો આજે તમે યાદ રાખી શકો છો. ક્લિયર? ઓકે. તો કન્ફ્યુઝન નહીં થવાનું.
ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ શોધવા માટે એની વેલ્યુ શું લેશું આપણે ઇન્ફાઇનાઇટ અનંત તો 1 upon lambda is equal to r 1 upon 3 square 3 square અર્થ શું થઈ જશે 1 upon 9 minus 1 upon infinite ચલો 1 upon lambda is equal to શું થઈ જશે r upon 9 1 upon infinite 0 બરાબર તો આપણને શું જવાબ મળશે r upon 9 હવે આપણે શોધવાનું શું છે લેમ્બડા રિવર્સ કરીએ લેમ્બડા is equal to 9 upon r બરાબર હવે r શું છે રીડબર્ગ કોન્સ્ટન્ટ રીડબર્ગ નો અચળાંક એની વેલ્યુ તમે જાણો છો 1.097 ગુણ્યા 10 ની 7 ઘાત બરાબર વેલ્યુ આપણે મૂકી દઈએ 9 ભાગ્યા 1.097 ગુણ્યા 10 ની 7 ઘાત સાદરૂપ આપશો તરંગલંબાઈ લેમ્બડા તમને મળશે 8.204 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર બરાબર નોર્મલી આપણે વર્ણપટ શ્રેણીમાં તરંગલંબાઈ બધી શેમાં દર્શાવી હતી નેનોમીટરમાં તો નેનોમીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે લખી શકીએ આ રીતે 820.4 નેનોમીટર બરાબર તમે આટલે સુધી લખો તો પણ તમને પૂરા જ માર્ક્સ મળે ખાસ સમજજો બરાબર દાખલો કદાચ 2 માર્ક્સમાં પૂછાય તમે લેમ્બડા આટલે સુધી લખશો મીટરમાં તો પણ તમને પૂરા માર્ક્સ મળે જો કન્વર્ઝન ફાવે તો જ કરવાનું નહીં તો ખોટું કન્વર્ઝન કરશો તો અડધો માર્ક્સ કપાઈ જશે બરાબર તો આ ખાસ ધ્યાન રાખજો જો એંગસ્ટ્રોમમાં લખો શું લખાય 8204 એંગસ્ટ્રોમ બરાબર 8204 એંગસ્ટ્રોમ પણ આપણે કહી શકીએ તો નોર્મલી આપણે અહીંયા જવાબ લાવીએ છીએ નેનોમીટરમાં લખી શકીએ 820.4 નેનોમીટર બરાબર તો આપણે દાખલાને ગણી શકીએ ઓકે તો દાખલા એકદમ સરળ હતા આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે ન ખ્યાલ આવે તો વિડિયોને થોડો રિવર્સ કરીને ફરીથી જોવા તો ખ્યાલ આવી જશે બરાબર સરળ અને સિમ્પલ દાખલા છે તો આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ મળીશું પાછા નવા લેક્ચર સાથે ઓકે ગુડ બાય